રોજ તમે સત્સંગમાં બેસજો. સત્સંગ એટલે શું? હા, સત્યનો સંગ. અસત્યનો સંગ કરવો નહીં. સત્યની સાથે બેસો અને સત્યને જ સાથ આપો અને સત્ય જ જીવનની અંદર ઉતારો. સત્સંગ એટલે જીવન કેમ જીવવું, મારી નૈતિક ફરજ કેમ બજાવવી, સમાજ માટે શું કરવું, મારા જન્મના ફેરા માટે શું કરવું. સત્ય સમજાય ને, સતનો સંગ એટલે સત્ય સમજાય ને એટલે આ વિચાર આપણે આવે, આપણામાં આવે. કેમ જીવન જીવવું. આજે જો સત્સંગ થાય છે, જ્ઞાન આવે છે, પણ કેમ જીવવું એ આવતું નથી. આવે તો કેમ આવે? બીજા માટે. હું તો રેડી જ છું, મારે કાંઈ કરવાની જરૂર નથી. આને જરૂર છે, પાડોશીની જરૂર છે. આજ થાય ને, ઘરમાં 5 સભ્ય હોય તો મારે હું તો રેડી જ છું, આને જરૂર છે નહીં, મારે શું જરૂર છે તે કરો. એટલે સત્સંગ એટલે સત્યનો સંગ, સત્યમાં ભળી જવું. આપણે ઘણી વખત કહીએ છીએ ને, સંઘર્ષ ગમે એવો આવે કદાપી સત્યને છોડવું નહીં. સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ જય હોય. સમય તો સંઘર્ષ કરશો તો દિવસ વ્યા જાય, અને નહીં કરો સાનમુના બેસો તો દિવસ તો વ્યા જ જાય. પણ સંઘર્ષમાં તમારા કર્મનું બેલેન્સ વધે છે, તમારા ઋણબંધન છે કપાય છે, અને એવું કર્મ તૈયાર થાય પછી આ મોક્ષ ગતિની ગાડી પછી શરૂ થાય. કંઈ કરવું નથી, બસ બાપજીના આશીર્વાદ મળી જાય એટલે કોઈ તકલીફ જ ના પડે. એ ખોટું છે. હા, ઇતિહાસ તપાસો તમે. અર્જુનને હું આશીર્વાદમાં મળી ગયા હતા, કેવડો સંઘર્ષ. હનુમાનને હું આશીર્વાદ મળી ગયા હતા, કેવડો સંઘર્ષ. એટલે સત્યને હંમેશા સંઘર્ષ હોય. આરતી એટલે શું? આ રીત અને આ પદ્ધતિ જીવનમાં ઉતારવી. કદાપી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આવશે તો આગલા જન્મનો જે કાંઈ છે એ આવશે, પણ હુયાનો ઘા સોયની અણીએ પતી જાય. હા, કરેલો હોય તો આવે જ, ગુનો કર્યો હોય તો જેલ આવે જ, આવે જ. ન આવે એ વાત નથી, આવે જ, પણ નાનો થઈ જાય. બટ એમાંથી ધીરે ધીરે પસાર થઈ અને તમે આગળ વધી શકો. એટલે પ્રકૃતિનો નિયમ અટલ છે. હા, ગુનો કર્યો હોય દંડ મળે જ, જેલ મળે જ. હા, અને કર્મનો સિદ્ધાંત જે છે તે અટલ છે. હા, એમાં જરા પણ આમ તેમ નથી. માટે કોઈ પણ કર્મ કરતી વખતે સાવધાન થઈને જ રહેવું. કારણ કે એ તમને અત્યારે ભલે હીન કાર્ય કરવામાં તમને આનંદ મળતો હોય, પણ એ કાર્યનું તમને દંડ મળશે ને મળશે જ. અને સારા કાર્યમાં ભલે થોડોક સંઘર્ષ આવતો હોય, પણ એનું ફળ મળશે ને મળશે જ. આ મારો અનુભવ છે. હા, એટલે કર્મનો સિદ્ધાંત અટલ છે. દેવોને પણ લાગુ પડે, બધા પશુ પક્ષીઓ તમામને લાગુ પડે કર્મનો સિદ્ધાંત. હા, એટલે હંમેશા ખાસ ધ્યાન રાખજો કે કરતી વખતે આનંદ આવે ખરાબ કાર્ય, પણ એનું પરિણામ પાછું આવશે. ભોગવવાનું પણ તૈયાર રહેવાનું. એવું જીવન જીવીએ, ભલે થોડુંક આમ તેમ થાય, પણ હીન કર્મ જ ન કરીએ કે જેથી આપણે ભોગવવું પડે. સારું જ કરો, તમારા જીવાત્માનો ઉદ્ધાર કરો. આ છેલ્લી તક છે. જય મહાવિષ્ણુ.